નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। પંચમહાલ મંડપ બાંધતી વખતે માથા પર વીજ તાર અડક્યો, બાહી ગામના 29 વર્ષ યુવાનનું મોત। સુરતના બિલ્ડરનું તુષાર ધિગાણીનું અંગદાન થયા પહેલા જ નિધન, દીકરાના લગ્નની તારીખ જ પિતાની અંતિમ યાત્રા। વડોદરા શહેરમાં મતદાર યાદીમાં કમી થયેલા નામ સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત। અમદાવાદ રખિયાલમાં ધોળા દિવસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો। ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લિકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા। સુરેન્દ્રનગર મુળી તાલુકાના ધોળિયા ગામે ગેરકાયદે કાર્બોસેલનું ખનન કરતા 4 સામે ગ્રેન્ડ ગ્રેબિન એક્ટ હેઠળ ફરિયાદ। જામનગરના યોગેશ્વર નગરમાં રહેતી એક પરિણીતાને તેના પતિએ મારકુટ કરી બગીચાર કરવા માટે દબાણ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભારે ચકચાર। ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા પહોંચ્યા, ગુજરાતના પ્રખ્યાત બૌદ્ધ સ્થળ દેવની મોરી ખાતેથી મળ્યા હતા। ખંભાળિયાની એક હત્યાના કેસમાં 20 વર્ષની સજા પામેલો જામનગરનો એક કેદી પેરોલ જમ્પ કરીને ભાગી છૂટ્યા બાદ ધોળ પંથકમાંથી ઝડપાયો। એએમસી બજેટમાં વિવાદ, કતલખાના માટેની 32 કરોડની જોગવાઈનો ભારે વિરોધ, આખરે પાલિકાએ નિર્ણય પાછો ખેંચ્યો। અમદાવાદના બાળામાં 4 વર્ષના ગુમ થયેલા બાળકની મોડી રાત્રે લાશ મળી, સમગ્ર પંથકમાં ચકચાર। એકતાનગરથી ચાલતી કેટલીક ટ્રેનનો સમયપત્રક ફેરફાર કરાયો। જામનગર શહેર જિલ્લાના કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરી દરમિયાન ફોર્મ નંબર 7ના પ્રશ્નો વાધા સહિત રજૂઆત કરાઈ। સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, કૌટુંબિક સગા છતાં વિખૂટા પડાવવાની બીકે પ્રેમી પંખીડાઓએ ગળે ફાંસો ખાધો। અમદાવાદના ધોળકા બગોદરા હાઈવે પર ગોજારો અકસ્માત, એક જ પરિવારના 3ના કમકમાટી ભર્યા મોત। વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની આવક, દર કલાકે 43 વ્યક્તિ નિયમ ભંગ કરતા પકડાયા। વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને, સિડનીમાં અમદાવાદી ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા। બીમાર ગુજરાત, 3 વર્ષમાં 36.47 લાખ દર્દી હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ। આણંદમાં હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં પોલીસના દરોડા, દારૂ હુક્કાની મહેફિલ માણતા 80 યુવક યુવતીઓ ઝડપાયા। વિશ્વ નવા વર્લ્ડ ઓર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ, રાજ્યસભામાં પીએમ મોદીનું સંબોધન। કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતા 10 શ્રમિકોના મોત, મેઘાલયમાં મોટી દુર્ઘટના। યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા, હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતા ખળભળાટ। ભારત કોની પાસેથી ઓઇલ ખરીદ છે તે કોઈ ત્રીજો દેશ નક્કી નહીં કહે, નરેન્દ્ર સરકારે ટ્રમ્પને સંભળાવ્યું। પીએમ મોદી સાથે લોકસભામાં કંઈક અઘટિત થવાની શક્યતા હતી, સ્પીકર ઓમ બિરલાનો દાવો। મુંબઈમાં દિવ્યાંગ યુવતી બળાત્કાર પછી ગર્ભવતી 17 લોકોના ડીએનએ ટેસ્ટ બાદ પિતા જ નીકળ્યો આરોપી। સાંસદમાં 22 વર્ષ બાદ પહેલીવાર આવો હોબાળો, પીએમ મોદી આભાર પ્રસ્તાવ અંગે બોલી ન શક્યા। બિહારનો અનોખો કિસ્સો, એક ગામના તમામ બ્રાહ્મણો સામે FIR, 12ની ધરપકડ, જાણો શું છે મામલો। 4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધાને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો।